આવતીકાલે માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે. એની પૂર્વ સંધ્યાએ આજનો આ કાર્યક્રમમાં પધારેલા કમાણી પરિવારના વડીલો, માનવંતા મહેમાનો, મુરબ્બીઓ, મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો, તમામનું કમાણી પરિવાર વતી હું સ્વાગત કરું છું. આપ સૌનું ખૂબ ખૂબ અભિવાદન. આજે વરસાદી માહોલ, અહીંયા ટોલ નાકા સુધી વરસાદ આવી ગયો, પણ અહીંયા ખાલી ટાઢો પવન જ આવ્યો છે. શું કામ? કે કાલ માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ જાય એટલે હું માને વિનંતી કરું કે આ ગામમાં 4 ઇંચ વરસાદ વરસાવી દો. મારા ખાસ નહીં એવા નરસિંહભાઈ કમાણી દેવગામ, એમના 2 દીકરા રાજુભાઈ કમાણી અને સંજયભાઈ કમાણી, ખોડિયાર હોટલનું અમારા કાલાવડ રોડ ઉપર બહુ જબરું નામ છે. આ છોકરાઓ પેલા એના બાપુજી આઈને નાતો હતો, એવો ને એવો નાતો રાજુભાઈ અને સંજયભાઈએ જાળવી રાખ્યો છે. એટલે હું અહીંયા કોઈ કલાકાર તરીકે નહીં, મારે આ 3જી નાઇટ છે, પણ અહીંયા હું બિલથી નથી આવ્યો, હું દિલથી આવ્યો છું. બધાય કામ બિલથી ન થાય, અમુક કામ દિલથી પણ કરવા પડે. અહીંયા અજયભાઈ ડાભી બેન, નેન્સીબેન વેકરિયા, હજી ભારતીબેન શિયાર, એમને સાંભળવાના છે. મેં તો એમને કીધું આ ભારતીબેનને લઈ લ્યો, પછી સમય રહે તો હું બેસીશ ને, હું તો અહીંયા આંટો મારી જાઉં તો હાલી જાય. એટલે આ ઉજળો પ્રસંગ છે. માં રાજી તો મલક રાજી, પછી તમારી દુનિયામાં કોઈ બગાડી શકે નહીં બાજી. માં રાજી તો મલક રાજી. અમારે કવિ દાદબાપુનો લખેલો, મોઢું ફાડીને માં જો છોરુડા દિયે સાદ, તો ધરતી એક ધામણ જરે, એ ઓલો વાદળીએ વરસાદ. પણ બ્રહ્માણી સવડા દે કરી તું તો અવળાઈ વિધિ નાયા, એ તું ભૂલી જાજે ભગવતી, એ અમારા વણગણ્યા હોય વાંક. તોફાનમાં તમારા હૈયા હાથ ન રહે તો કેજો માં ખોડિયારને એકવાર યાદ કરે. અને એનાથી આગળ ભૂતડા ઘર ભાળી ગયા, ફોગટ ભૂવા ફરે. ભૂતડા ઘર ભાળી ગયા, ફોગટ ભૂવા ફરે, તો કેજો માં ખોડિયારને એકવાર યાદ કરે. અને મરવા ટાણે જીવડો જેથી માયાને બાથ ભરે, તો કેજો માં ખોડિયારને એકવાર યાદ કરે. કવિ દાદે ખોડિયાર બાવની લખી, 1 નહીં, 2 નહીં, 22 નહીં, 52 દુઆ માં ખોડિયારના દાદબાપુએ લખ્યા. અને હું તો ભાગ્યશાળી, કવિ દાદબાપુ સાથે હું ખૂબ બેઠેલો. તમે જુઓ, આપણે ત્યાં એકેય ઘર એવું ન હોય કે જ્યાં માં ન પૂજાતી હોય. આમ તો માં વિનાનું ઘર અને ઘર વિનાની માં બે વ્યર્થ છે. માં વિનાનું ઘર અને ઘર વિનાની માં બે વ્યર્થ છે. હા, ઘેરે ઘેરે માની પૂજા થાય. માં અને ભગવાન બેયમાં તફાવત એટલો છે કે ભગવાનને ભજવાથી આપણી માં ન મળે, બાકી માને ભજો ભગવાન 101% મળે. આનું નામ માં.
મરવાના પરિબળો જાદા, 6 વાગે ને માણસ ગુજરી જાય, એટેક આવે ને માણસ ગુજરી જાય, હરફ કરડે ને માણસ ગુજરી જાય, તાવ આવે ને ગુજરી જાય, કોરોના આવે ને ગુજરી જાય, અરે માથે વીજળી ત્રાટકે ને ગુજરી જાય. મરવાના પરિબળો દુનિયામાં જાજા છે. જન્મવાનું એકમાત્ર સ્થળ માં વિના જન્મી ન શકાય. મળીને હરીને માં એથી પરમેશ્વર પશુ થયો, ઈ જાયો જશોદા તણો એથી કાન કેવાણો કાગડા. ઘેરે ઘેરે માં, કોઈ માં બ્રહ્માણીને પૂજે, કોઈ માં ખોડિયારને પૂજે, કોઈ માં આશાપુરાને પૂજે, કોઈ માં ચામુંડાને પૂજે, કોઈ માં મેરડીને પૂજે, કોઈ બહુચરને પૂજે, કોઈ અંબાને પૂજે, કોઈ મહાકાળીને પૂજે. ઘીરે ઘીરે માં, બાપુજી બજારમાં એ ચોરે બેઠા હોય, ઘેરે નહીં. હા હા, ભગવાન પ્રહલાદ હાટું થઈને થાંભલામાંથી પ્રગટ્યા હતા. હા, કારણ કે હરણાકંસે એવો હુકમ કર્યો કે સર્વશ્રેષ્ઠ હું જ ભગવાન, કોઈએ રામનું નામ ન લેવું. પછી એને ખબર પડી કે પ્રહલાદ રામનું નામ લે છે. માસ્તર સાહેબે કીધું, હા તો પ્રહલાદને બોલાયો કે રામનું નામ લેશ કે હા, તો કે હું જ રામ છું કે તમે નહીં. હા, તમારું એની પાસે કાંઈ ન આવે કે રામ શેમાં છે કે રામ બધાયમાં છે, અણુ અણુમાં છે. થાંભલો દેખાડ્યો કે આમાં છે કે હા, તો લોટાનો થાંભલો ધગાવ્યો. આ એ થાંભલો બન્યો તો શેમાંથી એ મુદ્દો તમને કહી દઉં. એક દી લોટાનું સંમેલન થયું. કેમ આવું કંઈક આયોજન હોય તો કમાણી પરિવારની મીટિંગ થાય. હા હા, એમ લોટાનું એક દી સંમેલન થયું. એમાંય પ્રમુખ હોય, આમાંય પ્રમુખ હોય ને, ખજાનચી મંત્રી ને પ્રમુખ ને. હા, અહીંયા ગોવિંદભાઈ છે ને, ગોવિંદ બોલો કે ગોપાલ બોલો, ને ટાણે ખાવું હોય તો લહણ ફોલો. લોઢાવનું સંમેલન થયું તો વજનવાળો હોય પ્રમુખ, ઘણું વજનવાળો હતો, ઘણનું પ્રમુખ સ્થાન હતું. તો પ્રમુખને કીધું કે હું બધાને બોલાવ્યા છે, તો કીધું કે આપણે આપણાઓને કાપી છે ને એ આપણી ભૂલ છે, આપણે આપણને કાપવા ન જોઈએ. જે કાપતા હોય નાઈટને સમાજને એ અગ્નિકુંડમાં હોમાઈ જાઓ. હા, તો શીણીને કીધું આ શીણી કાપે છે. શીણી કે ભાઈ હું શું કરું, મને હાણસી પકડે છે. હું ઉલડીને જો માથે બેસી જતી હોય ને ઓલું થતું હોય બરાબર, મને હાણસી પકડે છે. હાણસી 2 પાંખડા હોય. તો હાણસી કે ભાઈ અમે બે બેનું નોખી હતી, પણ વૈશમાં જળ મારવા વાળું કોઈક ત્રીજું છે. કારણ કે 2 પાંખે નોખા હતા ને, વૈશમાં એને જળ મારી એટલે પકડ થઈ. હા, તો એ જળનો નાનો ખીલો હતો. તું હું આવા ધંધા કરે? તો કે ભલે મેં આ 2 બેનું નોખી હતી એને ભેગી કરીને એને સીણીને પકડીને જે હોય ઘણને કે તું પ્રમુખ છો, માથે ઘા તું કરે, હાવ મોટો તારે આ યજ્ઞમાં હોમાવું પડે, ખોટું પ્રમુખનું ન હાલે. હા હા, ઘણને હોયમો એમાં હાંગડીને કોદાળીઓને કોઈશું ત્રિકમને પાવલાને આ બધાય હોમાઈ ગયા. છેલ્લે હોનો વારો આવ્યો. હો કે ભાઈ હું ક્યાં, મારે નાઈટ હારે ધંધો જ નથી. હા, હોને કાંઈ હોરથી કાંઈ તમારે કાંઈ નટબોલમાં હોની જરૂર ન પડે. હોય કે ભાઈ મારે નાઈટ હારે કાંઈ લેના દેના નહીં, હું તો નાઈટને વંદન કરું, મારે ધંધો જ બીજાનો લુગડા હારે. અને એ કોકના 2 ટુકડા અલગ હોય કપડાના, એને ભેગા કરીને હું તો બીજાના અંગ ઢાંકું છું. તો કાતર કે ડાયથામાં તું તો ફાંકા પાડે છે, તો વાહે દોરો ભેગા કરી આવે છે. મૂળ ધંધો તો ફાંડા પાડવાનો તારો. તો કાતરને કે તું ક્યાં સારા કામ કરે, કે મારે ક્યાં લેને દે, કે લુગડાના તું 2 ભાગ તો કરશ ને. કે હા, ઘણથી માંડી અને હોય સુધીના લોટા ભેગા થયા ને એ અગ્નિકુંડમાં હોમાણા. અને એ એકતાનો થાંભલો બન્યો. એ થાંભ ધગાવવામાં આવ્યો હરણાકંસના રાજમાં. હા, જો બધાય લોટા એક થાય એનો થાંભલો બને અને એમાંથી ભગવાનને પ્રગટ થવું પડે, તો આ કમાણી પરિવાર એક થાય ને તો માં ખોડિયાર ને બ્રહ્માણી છે ને અહીંયા હાજરા હાજર આવે. હા, એ 100%ની વાત છે. થાંભલો ધગાવવામાં આવ્યો. પ્રહલાદને કે આમાં ભગવાન છે કે હા, ભૈરબથ લાલ ત્રાંબા જેવો ધગાવેલો હતો. અને પ્રહલાદને કીધું બથ ભરી લે, આમાં ભગવાન હોય તો.
પ્રહલાદ બાળ ભક્ત એને થાંભલા સામે જોયું ને તો ભગવાને કીડીઓની હાયર હાયલી જાતી તેવું દેખાડ્યું. તે પછી પ્રહલાદને એમ થયું કે નાની એવી કીડી જો આ ન દાજતી હોય તો આપણે દાજશું નહીં. ગળગળતી દોંટ મૂકી અને પ્રહલાદે ધગધગતા થાંભલાને બથ ભરી અને થંભ ફાટ્યો. કળળ બ્રહ્માંડ એકી સ કળકત અડડ અડડ ધીજલ ઉછલમ ધળ ધળ ધમક થળલ ભય ભૂદાર ખળલ મેરુ શિવ ધ્યાન ખુલે તરતર સુરદુન ઝળક અસુરાતન ગડડ હાસ્ય હટ હડડ ગણે ભટ થટ અસુરાણ પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નરસંગ બણે જે વિકટ રૂપ નરસંગ બણે થાંભલો ફાટ્યો. હા, એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. મોટું માણસનું હતું, શરીર સિંહનું હતું. હા, શરીર માણસનું, મોટું સિંહનું હતું. મળીને હરીને માં. કારણ કે હરણાકંશી એટલું તપ કર્યું હતું ને ભગવાન પ્રગટ થયા હતા ને કે માગ તો કે મારે લેખિત જોઈ છે, મૌખિક નહીં. હું લખું એમાં સહી કરો તો કે લખ કે મારું મોત દિવસે નહીં, રાતે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, માણસે નહીં, પશુએ નહીં, લોઢે નહીં, લાકડે નહીં, હૂકે નહીં, લીલે નહીં. એ લીસ્ટ બનાવીને ભગવાને એકવાર એને સહી કરી દીધેલી. પછી કાગળ ભેગો રાખતો. હરણાકંશ ફાટીને 24 અને 25 આવતીકાલે માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે. એની પૂર્વ સંધ્યાએ આજનો આ કાર્યક્રમમાં પધારેલા કમાણી પરિવારના વડીલો, માનવંતા મહેમાનો, મુરબીઓ, મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો તમામનું કમાણી પરિવાર વતી હું સ્વાગત કરું છું. આપ સૌનું ખૂબ ખૂબ અભિવાદન. આજે વરસાદી માહોલ, અહીંયા ટોલ નાકા સુધી વરસાદ આવી ગયો, પણ અહીંયા ખાલી ટાઢો પવન જ આવ્યો છે. શું કામ? કે કાલ માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ જાય એટલે હું માને વિનંતી કરું કે આ ગામમાં 4 ઇંચ વરસાદ વરસાવી દો. મારા ખાસ સ્નેહી એવા નરસિંહભાઈ કમાણી દેવગામ, એમના 2 દીકરા રાજુભાઈ કમાણી અને સંજયભાઈ કમાણી, ખોડિયાર હોટલનું અમારા કાલાવડ રોડ ઉપર બહુ જબરું નામ છે. આ છોકરાઓ પેલા એના બાપુજી આઈને નાતો હતો, એવો ને એવો નાતો રાજુભાઈ અને સંજયભાઈએ જાળવી રાખ્યો છે. એટલે હું અહીંયા કોઈ કલાકાર તરીકે નહીં, મારે આ 3જી નાઇટ છે, પણ અહીંયા હું બિલથી નથી આવ્યો, હું દિલથી આવ્યો છું. બધાય કામ બિલથી ન થાય, અમુક કામ દિલથી પણ કરવા પડે. અહીંયા અજયભાઈ ડાભી બેન, નેન્સીબેન વેકરિયાજી, ભારતીબેન શિયાર એમને સાંભળવાના છે. મેં તો એમને કીધું આ ભારતીબેનને લઈ લ્યો, પછી સમય રહે તો હું બેસીશ ને હું તો અહીંયા આંટો મારી જાઉં તો હાલી જાય. એટલે આ ઉજળો પ્રસંગ છે. માં રાજી તો મલક રાજી, પછી તમારી દુનિયામાં કોઈ બગાડી શકે નહીં બાજી. માં રાજી તો મલક રાજી. અમારે કવિ દાદબાપુનો લખેલો, મોઢું ફાડીને માં દો છોરુડા દિયે સાદ, તો ધરતી એક ધામણ જરે, એ ઓલો વાદળીએ વરસાદ. પણ બ્રહ્માણી સવડા દે કરી તું તો અવળાઈ વિધિ નાઈ આંખ, એ તું ભૂલી જાજે ભગવતી. એ અમારા વણગણ્યા હોય વાંક, વીર
વીરને રણની વાટમાં વીરને રણની વાટમાં જો કાયાર જીવ કરે એ તો એને કેજો માં ખોડિયાર ને યાદ કરે જોતે પ્રલંબા જગદંબા ગાદગંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદ બંબા તેજ તંબા તું ખરી આખું જગત જાકારો દે ને સગા સહાય ન કરે તો કેજો આય ખોડિયાર ને એકવાર યાદ કરે અરે વગર વાંકે મલકમાં જેદી તમને કોઈ નાહક ના કનડે તો કેજો આય ખોડિયાર ને એકવાર યાદ કરે અરે મધદરીએ તોફાનમાં તમારા હૈયા હાથ ન રહે તો કેજો માં ખોડિયાર ને એકવાર યાદ કરે અને એનાથી આગળ ભૂતડા ઘર ભાળી ગયા ફોગટ ભૂવા ફરે ભૂતડા ઘર ભાળી ગયા ફોગટ ભૂવા ફરે તો કેજો માં ખોડિયારને એકવાર યાદ કરે અને મરવા ટાણે જીવડો જેદી માયાને બાથ ભરે તો કેજો માં ખોડિયારને એકવાર યાદ કરે કવિ દાદે ખોડિયાર બાવની લખી એક નહીં બે નહીં 22 નહીં 52 દુઆ માં ખોડિયારના દાદ બાપુ લખ્યા અને હું તો ભાગ્યશાળી કવિ દાદ બાપુ સાથે હું ખૂબ બેઠેલો તમે જો આપણે ત્યાં એકેય ઘર એવું ન હોય કે જ્યાં માં ન પૂજાતી હોય આમ તો માં વિનાનું ઘર અને ઘર વિનાની માં બે વ્યર્થ છે માં વિનાનું ઘર અને ઘર વિનાની માં બે વ્યર્થ છે હા ઘેરે ઘેરે માની પૂજા થાય માં અને ભગવાન બેયમાં તફાવત એટલો છે કે ભગવાનને ભજવાથી આપણી માં ન મળે બાકી માને ભજો ભગવાન 101% મળે આનું નામ માં મરવાના પરિબળો જાદા 6 વાગે માણસ ગુજરી જાય એટેક આવે માણસ ગુજરી જાય હરફ કરડે માણસ ગુજરી જાય તાવ આવે ગુજરી જાય કોરોના આવે ને ગુજરી જાય અરે માથે વીજળી ત્રાટકે ને ગુજરી જાય મરવાના પરિબળો દુનિયામાં જાજા છે જન્મવાનું એકમાત્ર સ્થળ માં વિના જન્મી ન શકાય મળી નહીં હરી નહીં માં એથી પરમેશ્વર પશુ થયો ઈ જાયો જશોદા તણો એથી કાન કેવાણો કાગડા ઘેરે ઘેરે માં કોઈ માં બ્રહ્માણીને પૂજે કોઈ માં ખોડિયારને પૂજે કોઈ માં આશાપુરાને પૂજે કોઈ માં ચામુંડાને પૂજે કોઈ માં મેરડીને પૂજે કોઈ બહુચરને પૂજે કોઈ અંબાને પૂજે કોઈ મહાકાળીને પૂજે ઘીરે ઘીરે માં બાપુજી બજારમાં એ ચોરે બેઠા હોય ઘેરે નહીં હા હા ભગવાન પ્રહલાદ હાટું થઈને થાંભલામાંથી પ્રગટ્યા હતા હા કારણ કે હરણાકાંશે એવો હુકમ કર્યો સર્વશ્રેષ્ઠ હું જ ભગવાન કોઈએ રામનું નામ ન લેવું પછી એને ખબર પડી કે પ્રહલાદ રામનું નામ લે છે માસ્તર સાહેબે કીધું હા તો પ્રહલાદને બોલાયો કે રામનું નામ લેશ કે હા તો કે હું જ રામ છું કે તમે નહીં હા તમારું એની પાસે કાંઈ ન આવે કે રામ શેમાં છે કે રામ બધાયમાં છે અણુ અણુમાં છે થાંભલો દેખાડ્યો કે આમાં છે કે હા તો લોટાનો થાંભલો જગાવ્યો આ એ થાંભલો બન્યો તો શેમાંથી એ મુદ્દો તમને કહી દઉં એક દી લોટાનું સંમેલન થયું કેમ આવું કંઈક આયોજન હોય તો કમાણી પરિવારની મિટિંગ થાય હા હા એમ લોટાનું એક દી સંમેલન થયું એમાંય પ્રમુખ હોય આમાંય પ્રમુખ હોય ને ખજાનચી મંત્રી ને પ્રમુખને હા અહીંયા ગોવિંદભાઈ છે ને ગોવિંદ બોલો કે ગોપાલ બોલો ટાણે ખાવું હોય તો લહણ ફોલો લોઢાવનું સંમેલન થયું
તો વજનવાળો હોય એ પ્રમુખ. ઘણ વજનવાળો હતો, ઘણનું પ્રમુખ સ્થાન હતું. તો પ્રમુખને કીધું કે હું બધાને બોલાવ્યા છે, તો કીધું કે આપણે આપણાઓને કાપી છે ને એ આપણી ભૂલ છે. આપણે આપણને કાપવા ન જોઈએ. જે કાપતા હોય નાઈટને સમાજને એ અગ્નિકુંડમાં હોમાઈ જાઓ. હા, તો શીણીને કીધું આ શીણી કાપે છે. શીણી કે ભાઈ હું શું કરું, મને હાણસી પકડે છે. હું ઉલડીને જો માથે બેસી જતી હોય ને ઓલું થતું હોય બરોબર, મને હાણસી પકડે છે. હાણસી બે પાખડા હોય. તો હાણસી કે ભાઈ અમે બે બેનું નોખી હતી, પણ વૈશમાં જળ મારવા વાળું કોઈક ત્રીજું છે. કારણ કે બે પાંખે નોખા હતા ને, વૈશમાં એને જળ મારી એટલે પકડ થઈ. હા, તો એ જળનો નાનો ખીલો હતો. તું શું આવા ધંધા કરે? તો કે ભલે મેં આ બે બેનું નોખી હતી એને ભેગી કરીને એને સીણીને પકડીને જે હોય ઘણને કે તું પ્રમુખ છો, માથે ઘા તું કરે, સૌ મોટો તારે આ યજ્ઞમાં હોમાવું પડે, ખોટું પ્રમુખનું ન હાલે. હા, ઘણને હોયમો એમાં હાંગડીને કોદાળીઓ ને કોઈશું ને ત્રિકમ ને પાવડા ને આ બધાય હોમાઈ ગયા. છેલ્લે હોનો વારો આવ્યો. હો કે ભાઈ હું ક્યાં, મારે નાય ત્યારે ધંધો જ નથી. હા, હોને કાંઈ હોરથી કાંઈ તમારે કાંઈ નટબોલમાં હોની જરૂર ન પડે. હોય કે ભાઈ મારે નાઈટ આરે કાંઈ લેના દેના નહીં, હું તો નાઈટને વંદન કરું, મારે ધંધો જ બીજાનો લુગડા આરે. અને એ કોકના બે ટુકડા અલગ હોય કપડાના, એને ભેગા કરીને હું તો બીજાના અંગ ટાંકું છું. તો કાતર કે ડાયથામાં તું તો ફાંકા પાડે છે, તો વાહે દોરો ભેગા કરી આવે છે. મૂળ ધંધો તો ફાંડા પાડવાનો તારો. તો કાતરને કે તું ક્યાં સારા કામ કરે, કે મારે ક્યાં લેને દે, કે લુગડાના તું બે ભાગ તો કરસ ને. કે હા, ઘણથી માંડી અને હોય સુધીના લોટા ભેગા થયા ને એ અગ્નિકુંડમાં હોમાણા. અને એ એકતાનો થાંભલો બન્યો. એ થાંભ જગાવવામાં આવ્યો હરણા કંસના રાજમાં. હા, જો બધાય લોટા એક થાય એનો થાંભલો બને અને એમાંથી ભગવાનને પ્રગટ થવું પડે, તો આ કમાણી પરિવાર એક થાય ને તો માં ખોડિયાર ને બ્રહ્માણી છે ને અહીંયા હાજરા હાજરો આવે. હા, એ 100%ની વાત છે. થાંભલો જગાવવામાં આવ્યો. પ્રહલાદને કે આમાં ભગવાન છે? કે હા, ભૈરબથ લાલ ત્રાંબા જેવો થંભ જગાવેલો હતો. અને પ્રહલાદને કીધું બથ ભરી લે, આમાં ભગવાન હોય તો. પ્રહલાદ બાળ ભક્ત, એને થાંભલા સામે જોયું ને તો ભગવાને કીડીઓની હાયરે હાયલી જાતી તેવું દેખાડ્યું. તો પછી પ્રહલાદને એમ થયું કે નાની એવી કીડી જો આ ન દાજતી હોય તો આપણે દાજશું નહીં. ગળગળતી ડોંટ મૂકી અને પ્રહલાદે ધગધગતા થાંભલાને બથ ભરી અને થંભ ફાટ્યો. કળળ બ્રહ્માંડ એકી સ કળકત અડડ અડડ ધીજલ ઉછલમ ધળ ધળ ધમક થળલ ભય ભૂદાર ખળલ મેરુ શિવ ધ્યાન ખુલે તળતર સુરજુન ઝળક અસુરાતન ગડડ હાસ્ય હટ હડડ ગણે ભટ થટ અસુરાણ પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નરસંગ બણે. જે વિકટ રૂપ નરસંગ બણે થાંભલો ફાટ્યો. હા, એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. મોટું માણસનું હતું, શરીર સિંહનું હતું. હા, શરીર માણસનું, મોટું સિંહનું હતું. મળીને હરીને માં. કારણ કે હરણાકંસી એટલું તપ કર્યું હતું ને ભગવાન પ્રગટ થયા હતા ને કે માગ તો કે મારે લેખિત જોઈ છે, મૌખિક નહીં. હું લખું એમાં સહી કરો. તો કે લઈ કે મારું મોત દિવસે નહીં, રાતે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, માણસે નહીં, પશુએ નહીં, લોટે નહીં, લાકડે નહીં, હૂકે નહીં, લીલે નહીં. એ લીસ બનાવીને ભગવાને એકવાર એને સહી કરી દીધેલી. પછી કાગળ ભેગો રાખતો. હરણાકંસ ફાટીને ધુવાણે ગયેલો. કોક સામેવાળો આવે ને માથાકૂટમાં તો કાગળ બતાવે તો વાંચીને વૈયા જતા કે આનું મોત નથી, આની સામે કાંઈ જ ન કરાય. હા, પણ ભગવાને જે દી નરસિંહ રૂપ ધારણ કર્યું, થાંભલામાંથી પ્રગટ થયા, પકડો હરણાકંસને ઉમરામાં. એ કે તને એમ ન થાય કે ભગવાને લખ્યું તું એમાં અમારા ઉપર દગો કર્યો. હું લખ્યું છે કાગળ કાઢ. કાગળ કાઢ્યો. હું લખ્યું છે કે આમાં વાંચ. તો કે મારું મોત દિવસે નહીં, રાતે નહીં, કે અત્યારે દિવસ છે, અડધો દી આથમી ગયો તો અડધો દેખાતો હતો. તો કે દિવસ નથી તો રાત છે, કે રાતે નથી. માર લીટી માર, ચેકઆઉટ. એના અહીંથી લીટો માર્યો. બીજો મુદ્દો શું છે? મુદ્દા નંબર 2 વાંચ
તો કે મારું મોત ઘરમાં નહીં ને બહાર નહીં. કે ઉંબરા વચાર પકડ્યો તો તું ઘરમાં છો, અડધો ઘરમાં અડધો ઓહરીમાં, ઉંબરામાં પકડેલો. ઘરમાં છો કે ના, બહાર છો કે ના, કે માર લીટી ચેકઆઉટ. મુદ્દા નંબર 2. આ ત્રીજો મુદ્દો શું છે? તો કે મારું મત લોઢે નહીં લાકડી નહીં. નખ બતાવ્યા, આ લોઢું છે કે ના, આ લાકડું છે કે ના, માર લીટો ચેકઆઉટ. ચોથો મુદ્દો શું છે? તો કે હુકેઈ લઈને લીલે નહીં મારું મત. તો આ નખ હુકલ કહેવાય કે ના, લીલા કહેવાય કે ના, કે માર લીટી. હા, છેલ્લું હું લખ્યું છે કે મારું મત માણસે નહીં પશુએ નહીં. મારા સામું જો શરીર માણસનું મોટું સિંહનું હતું. હું માણસ છું કે ના, તો હું પશુ છું કે ના. તો એ ભગવાને એને ઉંબરામાં ચીરી નાખ્યો તો, અને લોહીની ધારું વેતી થઈ. ધક ધક ધધક ધધક રુધિરન ધક થરક ઉજક જક શેષ થીએ ચક પક અચુક રસ ચૂકીએ ને હકબક ધકસબ અસુર હિએ ચક પક ઉર ચમક દમન દેખત ચક ભભક ભભક રવ ઘોર ભણે ભટ્ટ થટ અસુરાણ પ્રગટ ઘટ ભંજન બિકટ રૂપ નરસંગ બણે જી બિકટ રૂપ નરસંગ બણે. આ મુદ્દો આટલો છે કે એને માગવાનું જેથી ભગવાને કીધું ને, માગ તો અમર બનાવી દઉં. એટલું ટૂંકું કર્યું હોત ને, આ લખાણ ન કર્યું હોત ને, તો વાંચો ન હોત. આ લખીને લાંબુ કર્યું. ખાલી મને અમર બનાવી દો. હા, ટૂંકો મુદ્દો રાખ્યો હોત ને તો વાંચો ન આવત. હા, એને લખ્યું ને એમાં છટકબારી રહી ગઈ. તમે જુઓ, કોઈ પણ માણસ છે એ અતિ બુદ્ધિ અતિરેક થઈ જાય તો એ હેરાન થાય. હા, હિંગોળદાર નરેલાએ લખ્યું છે કે અજબ આલમની છે આ દુનિયા, એમાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિવાળા છે થોડા, પણ ગાંડાના ક્યાંય ગામ નથી. ગાંડો કોઈને નડતો નથી. ગાંડો એના જ લુગડા ફાડે. જેટલા ડાયા છે એટલા જ દેશને નડ્યા છે. ગાંડો ન નડે. ગાંડો થાંભલે ચડી ગયો તો આખું ગામ મચતા ઉતરતો નહોતો. હા, હેઠો ઉતર ના, છેલ્લા પગથી બેઠેલો. બીજો ગાંડો નીકળ્યો તો કોકે કીધું ગાંડાને સમજાવે. એટલે કે અહીંયા આવ્યું તો કેમ કે આ ગાંડો થાંભલે છેડ્યો ઉતરતો નથી, આખું ગામ કાંઈ કરે. કે આઘાર્યો એક પતરી લાવો, બ્લેડ આપી. તો ઓલાને કે ઉતરસ કે થાંભલો કાપી નાખું. હા, તે વડલામાંથી ટેટો ખરે એમ કર્યો. 2 સુરદાસ એકથી બસોભાઈ આવી ગયા. બપોર સુધી નોખા નહોતા પડતા. કોક આવ્યો ડાયો માણસ, સરપંચ જેવો. હા, કે શું છે આ ગાંડા નોખા નથી પડતા? કે આઘારીઓ કોઈ બોલતા નહીં, શાંત થઈ જાઓ. બધાને શાંત કર્યા અને કે હે, આ ગાંડાને જો એક સુરદાસના હાથમાં 2 સુરદાસ છે ને બાજે છે, એકના હાથમાં છરી છે, કોકના હાથેડા નીકળી જાય તો 2 નોખા પડીને ભાગ્યા. એને દેખાય નહીં કોના હાથમાં છરી છે. એમને મુદ્દો આટો પાઈ ગયો. બોલો. હા, વિદ્યાર્થીને કીધું સાહેબે કે આપણા દેશની ભાષાને માતૃભાષા કહેવામાં કેમ આવે છે? તો કે અહીં બાપુજીનું હાલતું નથી. એક વિદ્યાર્થીને કે માતા પિતાની વ્યાખ્યા શું? તો વિદ્યાર્થી કે માતા સબ માતા હૈ, પિતા સબ પિતા હૈ. હા, ઘણા વર્ષ પહેલા મોટા સાહેબ આવેલા નિશાળે, અને સાહેબ આવ્યા પછી પરીક્ષા ચાલુ થઈ તો બોર્ડ ઉપર એક વિદ્યાર્થીએ ઇંગ્લિશનો સ્પેલિંગ ખોટો લખ્યો. એના માસ્ટર સાહેબનું ધ્યાન ને હાન કર્યું, ભૂઈ નાખ, પણ ન ભૂહ્યો. સાહેબે એ ચેક કર્યું ને, ખોટો થઈ રહ્યો વિદ્યાર્થી. અને સાહેબ વિદ્યાર્થીને કાંઈ ન બોલ્યા. માસ્ટર સાહેબને કે બાળકોને ભણાવવામાં પૂરી ધ્યાન આપો, એટલો ઠપકો આપીને વયા ગયા. એ વયા ગયા પછી માસ્ટર સાહેબે વિદ્યાર્થીને કીધું કે મેં તને હાન કરી, સાહેબનું ક્યાં ધ્યાન હતું, તારે ભૂહીને સુધારી લેવાય ને સ્પેલિંગ. ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે હું ચોરી કરીને આગળ વધવા નથી માગતો. એ વિદ્યાર્થી બીજું કોઈ નહીં, એ હતા મોહનચંદ કરમચંદ ગાંધી. એને લોકો રાષ્ટ્રપિતાના બિરુદ આપે. એમને એમ ન મળે. હા, આ છોકરા છે ને એ ભગવાનનું રૂપ છે, પણ માપે હોય તો. એક ભાઈનું પત્રકારે ઇન્ટરવ્યૂ લીધું, તમારે કેટલા દીકરા? કે અમારે ગરીબ માણસને શું હોય, 12 છે. કીધું સારું તમે ગરીબ છો, શ્રીમંત હોય તો સોસાયટી હોય તમારે.
હા હા, હમણાં અમદાવાદ મારો પ્રોગ્રામ હતો તો એક ભાઈ એના ઘેરે મને ચા પીવા લઈ ગયા. તો એ ભાઈની ઘરવાળીએ દૂધ લેવા ફ્રીજનો દરવાજો ખોલ્યો ને તો ફ્રીજમાં છોકરું સૂતું હતું. તો મેં કીધું આમાં રખાય બેન, મને કે બગડે નહીં ને ભાઈ. હવે કીધું આ બકાલું છે, આ બગડવા ન દેવું હોય તો સારા માણાના સહવાસમાં રાખો. આ છોકરાના નાકમાં બરફની કટકીઓ જામવા માંડેલી. આ તો કીધું સારું થયું હું આવી ગયો, નકર થાત હું અહીં. હા, પુરુષને એક વેમ છે, બાયુ બુદ્ધિ નથી. પુરુષનો વેમ, બાયુ પણ બુદ્ધિ છે, રૂપિયા છે, પણ પતિના હોય ત્યાં સુધી પોતાના ન વાપરે. રૂપિયા આપણા, બુદ્ધિ આપણી, એટલે આપણે વહેલા થાકી જાય. ડોહો થાકે ત્યારે ડોહી ખડતાલું મારે, એનામાં ક્યાં બુદ્ધિ છે. કીધું નહોતી એટલે તો 35 વર્ષ પહેલા વ્યાજે લઈને ઘોડે ચડીને ત્યાં ભંગાવા આવ્યા. હા, નહીતર માગા તો માંગરોળ ના હતા ને તેદી. હા હા, કેવી બુદ્ધિ. આ તમારે 3 દી આપણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 23, 24 ને 25 કાલ સુધી હજી છે. આ 3 દીમાં તમે નક્કી કર્યું સવારે, બપોરે, સાંજે જમવા ટાણે એકેય છોકરા બાયુ પાસે ન હોય. જમવા ટાણે બધાય પુરુષ પાસે. બાયુ પુરુષને 2 પંપ મારી દે. અમારે એને પપ્પા વિના ન રહે તો ઓલા હરક પદુડા રમાડ્યા રાખે. અમુકને ખંભે બેઠા હોય, નાકમાં બીબડીયું થતી હોય, હોનો લેપ થાય ને ઠરે. કીધા ઝટકા મારે ઉડી ન જાય સારું. હા હા, આનો મેળ કેટલાનો છે? હા, બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે, એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. હા, તમે આખા વિશ્વમાં આટો મારો, બધે બાયપાસ ભાઈ નાપાસ. ક્યાંય ગામડામાં તમે બાયપાસ શેરી જોઈ નહીં, બાયપાસ ભાઈ નાપાસ. હા હા, વિચારવા જેવું. આપણા ઘેરે જન્મીને આપણે 25 વર્ષના થાય ને આપણે પરણીને ઘેરે લઈ આવ્યા પછી આપણે ત્યાં આપણું ન હાલે. અઠવાડિયે એમ બાઈક એમ થાય, બુદ્ધિ વિના હાલે. અજાણ્યામાં જઈને જમાવી દેવી. હા હા, અઠવાડિયામાં કે વાડી અમારી ને ભેંસ અમારી ને ગાડું અમારું ને ઓયડો અમારો ને આપણે હારાને ઘેરે જઈને કહીજો જ ઓલી પાડી રહી અમારી, ન્યા મારે. આ તો સારું છે બાયુને આપણે પરણીને આપણે ઘેરે લઈ આવી. 2 મિનિટ માટે વિચારો કે ઊંધું હોત, બાયુ તલવાર લઈને આવે જાન લઈને ને આપણને પરણીને એના ઘેરે લઈ જાય. હા, તો કેવી દશા થાત. વિદાય વખતે બાપ દીકરો કેવા માંડવામાં ગળે બથું ભરીને રોત, હે બાપા જલ્દી વાયણું મોકલજો. ને સવારે નવેડામાં લુગડા ધોતા હોત, ધોકો મારે બીડી ઠરી જાય. હા, બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે. તમે જો આપણો વાત બાયુ કરી, ક્યારેક આપણું પેન્ટ પહેરી લઈએ, આપણું ટી શર્ટ પહેરી લઈએ, આપણી ટોપી, આપણા ચશ્મા, આપણા બૂટ પહેરી લઈએ. હા, આપણે એનું પંજાબી પહેરો લ્યો, હાઈલ ફરી જાય, પહેરો ને. હા હા, એક દાદાનો લેંઘો બાકી હતો, એ બાયુ એ પ્લાઝો કરીને પહેર્યો. હા હા, ગામડાનો માણસ રાજકોટમાં રહેવા આવ્યો ને તો એની ઘરવાળી કે પ્લાઝો લઈ દો ને પગાર આવ્યો નહોતો. દાદાનો લેંઘો થેલીમાં નાખીને લઈ ગયો, પીળા કલરમાં રંગાવીને લઈ આવ્યો. હા, તો બીજે દી દાદા લેંઘો ગોતે, હોવ પ્લાઝો પહેરી નાટા મારે. પડખેથી નીકળે તો એમ લાગે ફિટિંગ તો કે મારા લેંઘા જેવું છે, પણ આવો કલર નહોતો. આ 3જે દી એના છોકરાએ કીધું હું કરો કે લેંઘો ગોતું કે નહીં જડે. કેમ કે આ હોવે પ્લાઝો પહેર્યો એ તમારો લેંઘો જ છે. હા, આ તો આપણે હાસ્યની વાત કરીએ છીએ. બાકી નારી નારાયણી, નારી રતનની ખાણ, નારીએ નર નિપજા ધ્રુવ પ્રહલાદ સમાન. આ તો આપણે હાસ્યની વાત કરીએ છીએ. અમે અમેરિકા ગયા 94ની સાલમાં, હું ને હેમંતભાઈ ચૌહાણ. લેન્ડલાઈન ફોન હતા, એ વખતે આટલી સુવિધા નહોતી. આ 20 વર્ષથી આ સારો યુગ આવ્યો. આ ગામડામાં વડીલો બેઠા એને પૂછો, સારા હાથી નહીં, સારા ગાડા નહીં, એક જોડી લુગડા થાપણાના વાર પરબે કે લગ્ન પ્રસંગે પહેરવાના, બાકી થીગડા માથે થીગડા માર્યા હોય. મેન લુગડું ક્યાંય દેખાતું નહીં, પડીકા ગરી જતા, મૂંઝાઈને મરી જતા. હા હા, ચોમાહામાં એ ચોયણા ને કેળિયા ને પલરે ને મણ ના થતા. અત્યારની બાયુને ધોવા દીધા હોય છૂટા છેડા લઈ લે.
એ વોશિંગ મશીનમાં ન હાલે, મશીનમાં નાખો તો હ હ કરીને બંધ પડી જાય. હા હા, અટાણે તો વાળીએ વાળીએ તમે જુઓ ટુ વ્હીલ પડ્યા છે, બાઇક ને બોક્સર ને અપાચી ને. પેલા પગમાં કપાસી હતી, હવે અપાચી થઈ ગઈ. બોલો, હજી 3 વર્ષ જવા દો. વાળીએ વાળીએ ફોર વ્હીલર છે. ખેડૂ એસી ગાડી લઈને સવારે વાળીએ જાહે, 22 દિવસના 12 વાગે હેલિકોપ્ટરમાં ભાત લઈને આવશે. આકાશમાંથી ઉતરા રે ભોળી ભોવાની માં, ઉતરા એવા નોતરા. હા હા, આ વડીલો બેઠા એને પૂછો, એના લગ્ન થયા જોવા ગયા જ નહોતા. એના વડીલોએ નક્કી કર્યું, ત્યાં હા પાડી દીધી, બંધ બાજી રમી ગયા બધાય. હા, અને ખોયલું ને તો બધાને 3 એકા નીકળ્યા. આ જોઈને લઈ આવ્યા એને જોકર ભટકાણા. કારણ કે ઓચિંતાના દુઃખ આવ્યો હોય નીકળે, આઈ ગળામાં ગાળિયા ધેરબા હોય એ નીકળે નહીં. હા, છોકરા જોવા જાય છે એટલું નહીં, હવે તો છોકરીઓ છોકરાને ઘેરે આંટો મારે કે આ મકાન તારું છે બકા. બકો કે પછી બકો ભલે બકાલું વેચતું હોય. હા હા, હવે તો છોકરા છોકરી જોવા જાય ને, તમે જુઓ છોકરાને છોકરીવાળા બધા પૂછે આ છોકરાને કાંઈ આડી લાઈન નથી ને, કાંઈ વ્યસન બેસન નથી ને. હા, અને લગ્ન થઈ જાય ને પછી આ પહેલી જ વાર સસરાને કેરે આંટો મારવા જાય ને તો એનો હગો હાળો જ કે કાંઈ હાલશે તો થોડુંક પડ્યું છે. હવે કીધું આ તમે બંધ કરાવવાના પ્રોગ્રામ કર્યા છે કે ચાલુ કરાવવાના? હા, કાંઈ નક્કી નથી થતું. હું રાજકોટમાં નીકળ્યો, બાપ દીકરો બાજતા હતા. બોલો, એટલે મેં કીધું શું છે? છોકરાનો બાપ કે મારો દીકરો છે મગન ધીરુભાઈ, એની હગાઈ નક્કી કરવાની છે કે કાલ મારે જોવા જાઉં. તો મેં કીધું હવે બધાય જાય, આ મગન ભલે ને જાય, હું વાંચો અરે મને કે તોતળીઓ ગુડાણો એ જોવા જાય ને બોલ છે ને હક પણ નહીં થાય. એટલે મેં કીધું મગન તારી જીભ જલાય છે, તોતળો છો એટલે ના પાડે છે. મને કે ધીરુભાઈ હું ત્યાં બોલું. હા, મગન મળી જાય તો બોલે નહીં, બાકી જોવા જવું પડે, આ લોકો બચકાવી દે. મેં કીધું નહીં બોલે, એને જવા દો. તો એનો બાપ મને કે તમે ભેગા આવો. મેં કીધું મારે પ્રોગ્રામ હાંજે છે, આ સવારે કોકની હગાઈ થતી હોય હું વાંચો. તો મગનનો બાપ ને હું ને મગન ને 3 ગયા. જે ગામમાં છોકરી જોવા જાવ ત્યાં પાદરમાં પૂગ્યા ને એટલે મગન કે ધીરુભાઈ બોલવાની તમે ના પાલો છો, હું નહીં બોલું પણ અગત્યનું લાગે થાય તો ગાયને સંભળાવું તો હાલે. કીધું ગાવામાં ખબર ન પડે તોતળો હોય તો બોલતો નહીં. મને કે બોલું નહીં, ગાવી નહીં, પણ અગત્યનું લાગે તો હું ગાયને સંભળાવું. કીધું કાંઈ વાંધો નહીં. અમે ગયા તો ઓલા લોકોએ ખાટલા ટાળી દીધા. એક ખાટલે હું મગનનો બાપ બેઠા, એક ખાટલે મગન બેઠો. છોકરી પિત્તળની કીટલીને પિત્તળની રકાબીને ચા લઈને આવી. હા, અમને રકાબી આપી, મગનને રકાબી આપી. પેલી જ રકાબી મગનની ફરી મૂર્તિઓ તો એ હતો ને, કાંઠા સુધી રકાબી પિત્તળની ચાની ફરીને એમાં ટેરવા દાઈ ગયા મગનના. બોલવાની ના પાડી હતી એટલે ગાવા માંડ્યો, એ દલમ લા દે મને દલમ લા દે, રતાબીમાં તા મને દલમ લા દે. આને ભાઈરે કરી. હવે કીધું હું કરું? અમે બોલી પેલા તો છોકરી ઊભી ઊભી ગાવા માંડી, એ હાથમાં છે રતાબીને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટ માર ફૂટ માર. ત્યાં તો છોકરીની બા થોડી આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ ઉપર થઈ ગયો, ફટાટલા ફોલો ફટાટલા ફોલો. તે ઊંધા આટાની કપલીનું લઈને અમે ગયા હતા, બધી બંધ બેહી ગઈ. બોલો, હા, 94ની સાલમાં અમે પહેલી વાર અમેરિકા ગયા. હેમંતભાઈ ચૌહાણનો ફોન આવ્યો, લેન્ડલાઈન ફોન ત્યારે. મને કે ધીરુભાઈ માનવ ઉત્થાન સેવા સમિતિ અમેરિકા બોલાવે. મેં કીધું ભાઈ તમે જઈ આવો, મારે નથી આવું. મને કીધું ઇંગ્લિશમાં ફાવે નહીં, ફોર્મ ભરવાનું ફાવે નહીં, વિઝા લેવાનું ફાવે નહીં. મને કે અમે ભેગા છે ને તમારે ચિંતા કરવાની હોય. હું એગ્રી થઈ ગયો. અમે મુંબઈ ગયા વિઝા લેવા. હા, તો આપણે ન જતો એટલે એમ લાગે કોઈ નથી જતો, પણ એરપોર્ટ ઉપર જાઓ, એસટી ડેપોમાં ટ્રાફિક નથી એટલો ટ્રાફિક એરપોર્ટમાં છે. સમુદ્રમાં કેળી નથી એનો અર્થ એવો નથી કે એની સફર કોઈએ ખેડી નથી. સવારે 7 વાગ્યામાં મુંબઈ અમે 94ની સાલમાં, તેથી તો હું 29 વર્ષનો તરવરીયો જણ લાગુ. હા હા, અને લાઈનમાં ઉભા રહ્યા વિઝા લેવા. 11:15 વાગે વારો આવ્યો. પેલું નામ હેમંતભાઈ ચૌહાણનું બોલ્યા, બારીએ ગયા, વિઝા મળી ગઈ. બીજું નામ ભરતપુરી ગોસ્વામી તબલાવાદક,
એનું નામ બોલ્યા ગયા, વિજય મળી ગઈ. ત્રીજું નામ વજુભાઈ પરમાર મંજીરાના માણીગર, એનું નામ બોલ્યા ગયા, વિજય મળી ગઈ. બીક મારી હતી, મારો વારો છેલ્લે આવ્યો. તમે જો આપણી પાસે ટ્રેનમાં ટિકિટ હોય ને ત્યારે ટીટી નથી આવતા, બાકી ન હોય ત્યાં આપણાથી જ ઉપાડ કરે. ટ્રેનમાં એક ભાઈ ટોયલેટમાં ગયો ને તો બધાય મુસાફર હરખા ન હોય, કોઈક અજળ અંદર લખી આવ્યો તો ટોયલેટમાં વાંચનાર ગધેડો છે. આનાથી વંચાઈ ગયું, ગધેડાનું મગજ તપી ગયું, તે પોતું મારીને ભૂઈ નાખ્યો ને લખ્યું કે લખનાર ગધેડો છે. કીધું આ વાંદરી પાના કહેવાય, પોઈન્ટ ન હોય તો ખોલી નાખે. હા, મારી બીક, મારું નામ છેલ્લે મારો વારો, મારું નામ બોલ્યા મિસ્ટર ધીરુભાઈ. હું ગયો હવે અંગ્રેજ અધિકારી, એ ઇંગ્લિશમાં બોલે, હું આપણી તડપતી કાઠિયાવાડી ભાષામાં બોલું. કીધું સાહેબ અમેરિકા જવું છે. 5 મિનિટ અમે હામાં બોલ્યા, એ મારું ન સમજ્યા, હું એનું ન સમજ્યો. હા, આ બધું સમજવું જરૂરી નથી. આપણા રાજકોટમાં કેટલાય કર્ણાટકથી પૈણી આવ્યા છે, હજી સાસુ બહુ બાયચા નથી. કારણ કે ડોશી દેશીમાં ધબધબાટી બોલાવી લે, વો એની ભાષામાં એકાબીજા સમજે ને બપોરે ભેગા બેહીને સમાધાન કરી નાખે. હા, સમજવું એ કાંઈ જરૂરી છે નહીં. પણ અમે 5 મિનિટ બોલ્યા, પછી એક ત્રીજા માણસને બોલાવ્યો. ત્રીજો વ્યક્તિ એ વિઝા ઓફિસની બારી આવ્યો. એટલે હું કલાકાર ગમે એમ તો મને એમ થયું કે આ દ્વિભાષી છે. હું ગુજરાતી બોલું, એનું ઇંગ્લિશ કરીને સાહેબને કહે, સાહેબ હું કહેવા માગે છે ઇંગ્લિશનું પાછું ગુજરાતી કરીને મને કહે. પણ મને એમ થયું તડપતી કાઠિયાવાડી ભાષા આને કદાચ અઘરી પડે. મેં કીધું હિન્દીમાં બોલો તો કાંઈક ફેર પડે. હા, તો હું કરડી મરડીને મેં તેથી હિન્દીમાં બોલવાનો પ્રયત્ન કર્યો. હું હિન્દીએ ચડી ગયો. હું બોલ્યો અમેરિકા જાને કા હૈ. મેં કીધું માથે હે મારી દો એટલે હિન્દી જામી જાય. તો ઓલે સાહેબને કીધું, સાહેબે પાછું આરને કીધું, ઈવડે એ પાછું મને કીધું સાહેબ બોલતે હૈ અમેરિકા જાને કા મકસદ ક્યા હૈ. મેં કીધું પ્રોગ્રામનું કહીશ તો વિઝા નહીં આપે. હું ખોટું બોલ્યો. એક પ્રસંગ મેં જાને કા હૈ. એને સાહેબને કીધું, સાહેબે ઓલાને પાછું કીધું, ઓલે મને કીધું સાહેબ બોલતે હૈ ક્યા પ્રસંગ હૈ. અરે ઉસકો બોલ દો ખોરા ભરત હૈ. અને મુંજાણા સાહેબ યા ખોરા ભરત क्या होता है. ये क्या खोरा भरत क्या होता है. अरे मैं कहती उसको बोल दो उसमें रांधल माँ का लोटा तेड़ना पड़ता है और घोड़ा खूंदना पड़ता है. तो એને એમ કે ઘોડો ખૂંદવા વાળો ભારતમાં આવડો આ એક જ છે. આને વિઝા નહીં આપે તો અમેરિકામાં ગુજરાતીનો પ્રસંગ બગડશે. મારા પાસપોર્ટમાં પહેલો સિક્કો અમેરિકાનો લાગ્યો, 6 મહિનાની વિઝા. અને એ વખતે અમેરિકાના આટલા સિટીમાં અમે પ્રોગ્રામ આપ્યા, લોસ એન્જલસ, ન્યૂ જર્સી, ન્યુયોર્ક, શિકાગો, સિનસિનાટી, ઓર્લાન્ડો, ફ્લોરિડા, સેન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન, બોસ્ટન, એરલાન્ટો, કેલિફોર્નિયા, ડલાસ, કનેડિકટ, વિન્સર, આટલા સિટીમાં અમે તેથી પ્રોગ્રામ આપ્યા. બોલો. હા, મોદી સાહેબને વિઝા નહોતા આપતા અમેરિકાવાળા, તેથી હું 2 વાર ગયો. હા, હવે સાહેબ જાય છે મેં બંધ કર્યું. બધાને હું ધક્કા ખાવા, સાહેબ જાય તો વધારે વિકાસ થાય. હા, વિદેશ આપણે જતા ને ભારતનું નામ પડે, વિદેશવાળા ભારતને ભિખારી દેશ કહેતા. તો આ સાંભળેલી વાત નથી, વાંચેલી વાત નથી, આંખે જોયું અહેવાલ કહું છું. ભારતનું નામ પડે ને ભિખારી દેશ માનતા હતા વિદેશવાળા ભારતને. હા, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ને વિશ્વના દેશો આજ ભારતના વખાણ કરતા થઈ ગયા, લાલ જાજમ બિછાવી. હા, તમે જુઓ ને ડો બાઇડન ને એ લોકોએ તો ત્યાં કેવી મહેમાન ગતિ મોદી સાહેબની કરી. હા, ત્યાં થાર ફર્યા તો મને ઓટ કરાવી ગયો. કેવી જમાવટ. હજી 3 વર્ષ જવા દો, આપણે વિદેશ નહીં જવું પડે. હા, અહીંયા પડોતરીમાં ભૂરિયા રિક્ષા હલાવતા છે, 5 રૂપિયા થોરિયા. તમે કયો 3? નો. હા, कहीं देवी तेवी बात से. चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, अरे हर बाला देवी की प्रतिमा ही बच्चा बच्चा राम है. હમણાં એક ડોશીમાં એના જમાઈને ફોન કર્યો, હું હાલે જમાઈ રાજ? તો એનો જમાઈ કે અમારે જે હાલતું હોય તમારે તો નિરાશ થઈ ગઈ ને, કારણ કે હળગતા અમને બટકાવી દીધા. આ જોવા દેવું.
હા, એક છોકરો એના બાપાને કે આ લગ્નમાં આમ કેમ પેલા એ કે જલ દીએ ને પછી હગાઈ કરે ને પછી લગ્ન કરે ને પછી આણું વારે ને, તો એના બાપા કે બેટા દુઃખ બધું કટકે કટકે હારું, એક હામટું આવે ને તો હેરાન થઈ જાય. અમેરિકામાં એની પત્નીને હની કહે છે. હા, હું 2 વાર અમેરિકા ગયો, ઇંગ્લેન્ડ ગયો, સિંગાપુર, બહેરીન, શારજા, ચીન, ટેબિટ, 4 વાર દુબઈ ગયો, 1 વાર મસ્કત ગયો. આટલા મેં વિદેશના પ્રવાસો કર્યા. પણ વિઝા લેવા 1 વાર ગયો એ જો, પછી નથી ગયો. હા, હવે વિદેશ જવાનું મારો પાસપોર્ટ એજન્ટને આપું ને, વિઝા ઓફિસે જાય ને તો સાહેબ પાસપોર્ટ જોવે, યા ખોરા ભરત વાલે દે દો, ઉસકો દે દો. આપણું ખોરા ભરત ન્યા સુધી હાલી ગયું, બોલો. હા, આપણા અમુક પ્રસંગો આપણને જ ખબર હો. હા, બીજાને નહીં. તમે આપણે અહીં લગ્ન પહેલાં ઉકેડી બેહાડે, ઉકેડી બેસાડે, લગ્ન પછી ઉકેડી ઉઠાડે, એ આપણે જ છે. હા, વિદેશમાં પેઢી ઉઠાડે, ઉકેડી ન ઉઠાડે. હા, અહીંયા આપણો દેશ તમે જુઓ, ઋષિઓનો દેશ, ई देश में આપણે રહીએ છીએ जिस देश में गंगा बहती है. વિદેશમાં હેમંતભાઈ ભજનો ગાયા અને મેં સૌરાષ્ટ્રની ધરતીનું વર્ણન કર્યું. હા, અને ગાંધીગીરમાં કેવી પ્રકૃતિ હોળે કળાએ ખીલી હોય, દાદબાપુ લખે છે, મેં અહીંયા રજૂ કરેલું. આકડિયા વાળી વેલ ઘટાડી વેલડિયાળી વૃક્ષવાળી, આકડિયા વાળી વેલ ઘટાડી વેલડિયાળી વૃક્ષવાળી, અવળાના તાળી જામે ડાળી ભેખડિયાળી ભેવાળી. તેને દે તાળી જાતા ભાળી લાખણિયાળી લટકાળી, હિરણ હલકાળી જોબનવાળી નદી રૂપાળી નખરાળી દી નદી રૂપાળી નખરાળી. મોટા માથાળા ગજવે ગાળા હિરણિયાળા હુંકારી, હિરણ હલકાળી જોબનવાળી નદી રૂપાળી નખરાળી દી નદી રૂપાળી નખરાળી. કવિ મેં કરણ ભણે એવો હરવો હોરઠ દે. કરાળી જોરાળી ભાનક લઈ થાળી ની વિદવાળી આવે માનવ સરધારી, હિરણ હલકાળી જોબનવાળી નદી રૂપાળી નખરાળી દી નદી રૂપાળી
અમે કાર્યક્રમ પૂરો કરીને બહાર નીકળ્યા ને તો આપણા ગુજરાતી બે જણા તો અમને ભેટી પડ્યા ને રોવા માંડ્યા. મને કે ધીરુભાઈ વતન યાદ આવી ગયું. કીધું વતન કોને વાલું ન હોય. હા, હાંઢીઓ મરે ને તોય મારવાડ હામું મોં રાખે. કે જન્મ ભૌમના જતનની દેને હરદામ હૈયે હામ એ જુઓ મેદાને મરનારનું એ પછી નવખંડ રહેશે નામ. એ મારું વતન યા મારું વતન એ મારું વતન યા મારું રે વતન વાલું લાગે મને મારું વતન એ ભાઈ પ્યારું લાગે મને મારું વતન. મારું વતન યા મારું વતન યા મારું વતન વાલું લાગે મને મારું વતન એ ભાઈ પ્યારું લાગે મને મારું વતન. શિવાજી શૂરવીર મહારાણા પ્રતાપ અને શિવાજી શૂરવીર ગાંધીજી જન્મ્યા સરદાર જન્મ્યા મારા વતન વાલું લાગે મને મારું વતન એ ભાઈ પ્યારું લાગે મને મારું વતન. મારું વતન યા મારું વતન યા મારું વતન વાલું લાગે મને મારું વતન એ ભાઈ પ્યારું લાગે મને મારું વતન. અને એમાંય આ ઋષિઓનો દેશ ભારત અને એમાંય આપણું ગુજરાત અને ગુજરાતમાંય આપણું સૌરાષ્ટ્ર. ત્રિભુવન વ્યાસ લખે છે કે પ્રોઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી એ હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચરતા ગરજતી જલનિધિ ગાન સરણી. અમારી ભારતી ભૌમની વંદુ તનિયાવલી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. પણ નાગર નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સંતી અને સતીનો ઈ વિસામો. ગામ ગામે ઉભા સ્તંભ પુકારતા નારી નરવીરની ગાથ વર્ણી. અમારી ભારતી ભૌમની વંદુ તનિયાવલી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય એવી આપણી આ સૌરાષ્ટ્રની પાવન ભૂમિ. હાલો જાય સૌરાષ્ટ્રમાં સુખિયા થાય શરીર ડુંગરે ડુંગરે દેવતા અને ન્યા પાણે પાણે પીર. આય તમે મેં કીધું એમ એકેય ઘર મા વિના ન હોય. હા, માતાજીના મઢમાં ફળા હોય. ફળા કોને કહેવાય? ફળે એનું નામ ફળા. આડી વાઇટના દીવા કરો ને તમારા સીધા થઈ જાય કામ.
આમાં શંકા રાખવા જેવું નથી. ઘણાય નિવેદ કરીને પછી ચપટી નખાવે કે માતાજી નિવેદ પૂગ્યા કે નહીં. કીધું પ્રસાદી લેવા આવ્યા તો પ્રસાદ લઈને ઘીરે પૂગી ગયા તો નિવેદ ન પૂગ્યા હોય. હા, શંકા નહીં, શ્રદ્ધા. આડી વાતના દીવા કરો અને તમારા સીધા થઈ જાય કામ. હા, હું તો એમ કહું છું કે આ કમાણી પરિવારની એક આસ્થાનું પ્રતીક છે આ મઠ બ્રહ્માણીમાં અને માં ખોડિયાર. હા, તમે આઈને વિદેશમાં બેઠા હોય અને ત્યાં વિદેશમાંથી એનું નામ લ્યો ને તમારા ઊંધા કામ છે એ હવરા કરી દે. એ આ જાગતી જ્યોત છે. અને એના આ 3 દિવસ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજના કાર્યક્રમનું આયોજન છે. આ બધા હા, આમાં શું બધેની ફરમાઈશ રહી તો 2 દી રોકાવું પડે. હા, અને મફતમાં આટલું જ હોય પછી બહુ ન હોય. એક સાધુ મહાત્મા જતા ને વસ્તી ચેતવા, સીતારામ એમ કરે તો કે કાંઈક રામાયણની વાત સંભળાવે ને તો ચોપાઈ સંભળાવે ને તો બેન લોટ આપતા. પછી એક દી બેને કીધું કે તમે એકાદી ચોપાઈ સંભળાવો તો કે બેન આ વાટકી લોટમાં એક ચોપાઈ જ આવે, આમાં આખી રામાયણ ન આવે. એટલે અહીંયા અજયભાઈને સાંભળ્યા, બેન આપણે નેન્સીબેન ને એને આપણે સાંભળ્યા. અને હવે ભારતીબેન શિયાર. મારો એક નિયમ છે કે મારા સ્ટેજમાંથી કોઈ પણ કલાકાર, હા ઉગતો કોઈ કલાકાર આવ્યો હોય ને તો મારી પહેલાં હું એને બેહાડું. આ તો તમે લોકોએ ઓલું મેં નકર એવું કીધું હતું ભારતીબેનને, મેં કીધું બેન તમે આ લોકોએ ગાયું એમ બે ગાઓ, પછી સમય રહે તો હું બોલીશ નકર હું તો કીધું આંટો મારીને વયો જાય. કારણ કે કલાકાર હસતો હોવો જોઈએ, કલાકાર સસ્તો હોવો જોઈએ. સમાજ બોલાવી ન શકે એટલો કલાકાર મોંઘો ન હોવો જોઈએ. અને દુનિયા ગમે તે નચાવી શકે એટલો ફોંકોય ન હોવો જોઈએ. કલાકાર સસ્તો હોવો જોઈએ, કલાકાર હસતો હોવો જોઈએ. હા, ફોગ્યું મોટું કરીને ઘાસલેટ પીને બેઠા હોય ને એમ બેહે ન હાલે. તમે જો દાંત કાઢીને કોઈ માણસ દુકાને બેહે તેની દુકાને હારી હાલે. તોબડો ચડાવીને બેઠા હોય કોઈ ત્યાં પાન ખાવા ન આવે. કલાકાર હસતો હોવો જોઈએ, કલાકાર સસ્તો હોવો જોઈએ, કલાકાર લોક હૃદયમાં વસતો હોવો જોઈએ. હા, અમારે કાર્ડ ન આપવું પડે. હા, કે ભાઈ આલ્યો આ મારું કાર્ડ. હા, કાર્ડ નહીં, આપણું લોક હૃદયમાં નામ છે. કલાકાર સસ્તો હોવો જોઈએ, કલાકાર હસતો હોવો જોઈએ, કલાકાર લોક હૃદયમાં વસતો હોવો જોઈએ. અને કલાકાર કોઈક ઉગતો કલાકાર સ્ટેજ માથે આવે ને તો એના માટે ખસતો હોવો જોઈએ. એને જગ્યા આપી દે કે ભાઈ આ લોકોને 2 ગીત લઈ લ્યો, આના 2 ભજન લઈ લ્યો. કારણ કે ઉગતા કલાકાર છે ને એ આવતી પેઢીને આપણા આ સંસ્કૃતિના ગીતો સંભળાવવા માટે હું તો એમ કહું આ કલાકારો બધા ખૂબ આગળ વધે એવી હું અહીંથી શુભકામના વ્યક્ત કરું છું. કારણ કે આ લોક સાહિત્ય છે. અમે બોલતા હોય તો અમારી પાસે કેટલું પાણીના ખૂણામાં તમે લાકડી બોરીને લઈ લ્યો ને એટલું. આ ખૂણા તો એમને જ ભર્યા રહે. આ કોઈ સંપૂર્ણ નથી આમાં. હા, પછી તબલા વાદક હોય, મંજીરા વાદક હોય કે બેન્જો વાદક હોય, હા કોઈ પણ આ કળા છે એમાં પૂરેપૂરું નિપુણતા કોઈ ન હોય. હા, કોઈ માણસ નહીં. બોલો, અમારા રાજકોટમાં એક ભાઈ વાયોલિન લીધું ને તો 2 વર્ષે પાડોશીએ પૂછ્યું કે વાયોલિન વગાડતા ફાવી ગયું કે ના રે ના, હજી કાલ ખબર પડી કે આ ફૂંક મારવાથી ન વાગે. 2 વર્ષ વાયોલિનમાં ફૂંકું જ માર્યા રાખી. પછી કોકે કીધું કામથી લઈ આવો, કામથી લઈ આવો. આ થઈ વાગ્યું. આ કેવા બધા બેન્જો વગાડ્યા, તબલા વગાડે ને અમુક બેન્જો વગાડતા હોય તો કડબનો ઓકામ કૂતરું કરી ગયું એમ લાગે. ખરડિંગ ખરડિંગ થતું હોય. હા હા, એટલે આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને તમારી ફરમાઈશ આપણે બીજો પ્રોગ્રામ કરશું તો અહીંયા. હવે આપની સમક્ષ આવે છે ભારતીબેન શિયાર. એને પણ તાળીઓથી વધાવી લ્યો. ધન્યવાદ. જય માતાજી.